પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ એ ના 24 MCQ નું સોલ્યુશન. હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત એમાં પેપર સોલ્યુશનમાં પેપર નંબર 4 એના બીજા 24 MCQ નું આજના વિડીયોની અંદર આપણે સોલ્યુશન કરીશું. આના પહેલા આપણા 3 પેપરના કમ્પ્લીટ કર્યા હતા. 3 પેપરના વિભાગ એ ના 24 MCQ ના સોલ્વ કર્યા હતા. આજે પેપર નંબર 4 લીધું એના 24 MCQ ના આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરીશું. બહુ જ સરળ રીતે દરેક MCQ તમને ગણવા જેવો છે તો કમ્પ્લીટ ગણાઈશું, સમજવા જેવો છે તો કમ્પ્લીટ સમજીશું, એના પછી આપણે એનો જવાબ નક્કી કરીશું. ઓકે, 24 માર્ક્સના MCQ માંથી એક પણ માર્ક્સ ક્યાંય જવો જોઈએ નહીં. ઓકે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. બધા જ દાખલામાં અથવા તો બધા જ MCQ માં તમને કમ્પ્લીટ ખબર પડી જશે. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર ફરી એક વાત કહી દઉં કે ચોપડીની અંદર પેજ નંબર 23 ઉપર આપેલું કોષ્ટક તૈયાર કરી દેજો અને પેજ નંબર 39 ઉપર આપેલા વિવેચકની કિંમતો કે b² - 4ac ગ્રેટર ધેન 0 હોય ત્યારે, લેસ ધેન 0 હોય ત્યારે અને બરાબર 0 હોય ત્યારે એના ઉકેલ કેવા મળે? ભિન્ન વાસ્તવિક, સમાન વાસ્તવિક કે ઉકેલ ના મળે એ બે વસ્તુ તૈયાર કરી દેજો. પેજ નંબર 23 અને પેજ નંબર 39. આપણે સ્ટાર્ટ કરીએ. નંબર 1 જોઈએ. આપણને શું આપ્યું છે? સમીકરણ યુગ્મ x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 એના ખાલી જગ્યા ઉકેલ છે. કેટલા ઉકેલ મળે? અનન્ય, અનંત, બે કે ઉકેલ જ ના મળે. એના માટે શું કરવું પડે? તો કે a1/a2, b1/b2 અને c1/c2 વચ્ચેનો સંબંધ ચકાસવો પડે. એના માટે કોની જરૂર પડે? પેજ નંબર 23 ની. તો સૌપ્રથમ આપણે શું કરીએ? આના ઉપરથી a1/a2, b1/b2 અને c1/c2 ચેક કરીએ. તો કયા બે સમીકરણ આપેલા છે? x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0. હવે પહેલા નંબરમાં જોઈએ a1/a2 બરાબર a1 એટલે x નો સહગુણક. પહેલા સમીકરણમાં બધા 1, બીજા સમીકરણ માટે બધા 2. તો x નો સહગુણક એટલે 1 ભાગ્યા બીજા સમીકરણમાં x નો સહગુણક એટલે 2. હવે જોઈએ b1/b2. b1/b2 મતલબ y ના સહગુણક. અહીંયા y નો સહગુણક 2 ભાગ્યા બીજા સમીકરણમાં y નો સહગુણક 4. 2/4 મતલબ 1/2. a1/a2, b1/b2 એકદમ સરખા મળી ગયા. હવે જોઈએ c1/c2. c1/c2 c1 ની કિંમત કેટલી? 4 ના -4 ચિહ્ન સાથે લેવાનું. -4 ભાગ્યા c2 ની કિંમત -12. તો ઉપર નીચેથી પહેલા તો માઇનસ કટ થઈ જશે અને છેદ ઉડાડી તો 4 તરી 12. ઉપર કશું નહીં મતલબ 1 અને નીચે વધ્યા 3. મતલબ આપણને a1/a2 અને b1/b2 ની કિંમત સરખી મળી પણ c1/c2 સરખા મળ્યા નહીં. તો કઈ શરત મળી? કે a1/a2 બરાબર b1/b2 but not equals to c1/c2 અને આ કન્ડિશન હોય તો આપણને એ સમીકરણની અંદર એક પણ ઉકેલ મળે નહીં. ઓકે, તો ઉકેલ ના મળે મતલબ આપણો ઓપ્શન નંબર ડી શું આવશે એનો જવાબ? તો ઓપ્શન નંબર ડી ઉકેલ નથી. નંબર 2 જોઈએ. દ્વિઘાત સમીકરણ આપણને આપ્યું છે x² - 2 બરાબર 0 એનો ઉકેલ ખાલી જગ્યા છે. બહુ સરળતાથી સમજી લઈએ. શું આપ્યું છે? x² - 2 બરાબર 0. તો x² બરાબર શું થાય? -2 જમણી બાજુ જાય તો +2 અને x બરાબર શું થઈ જાય? તો કે વર્ગમૂળમાં 2. અને જ્યારે પણ આપણે એનું વર્ગમૂળ કાઢીએ તો હંમેશા યાદ રાખવાનું એ વર્ગમૂળ પ્લસમાં પણ હોય અને માઇનસમાં પણ હોય. તો x બરાબર આપણને પ્લસ વર્ગમૂળમાં 2 પણ મળી શકે અને માઇનસ વર્ગમૂળમાં 2 પણ મળી શકે. કારણ કે 2 નો સ્ક્વેર તો 4 થાય જ પણ -2 નો જ્યારે આપણે સ્ક્વેર કરીએ તો એ પણ શું થાય? 4 જ થાય. કારણ કે માઇનસ સંખ્યાનો સ્ક્વેર પણ પ્લસ જ 4 મળે. ઓકે, તો એવી રીતના આનો આપણા 2 નો આ બાજુથી વર્ગ છે, વર્ગમૂળ કાઢીએ તો શું થાય? વર્ગમૂળમાં 2. તો એ વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 પણ હોઈ શકે અને માઇનસ વર્ગમૂળમાં 2 પણ હોઈ શકે. કારણ કે પ્લસ વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર પણ 2 થાય, માઇનસ વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર પણ 2 જ થાય. તો આપણને કયા બે જવાબ મળશે? પ્લસ વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2. જોઈ લઈએ કયો ઓપ્શન આપેલો છે. પ્લસ વર્ગમૂળ 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 પહેલો જ ઓપ્શન આપણને આપેલો છે. ધ્યાનથી જોઈ લઈશું. ઓકે, નંબર 3 સમાંતર શ્રેણી માટે a25 - a10 બરાબર ખાલી જગ્યા. a25 - a10 બરાબર ખાલી જગ્યા. તો બરાબર a25 એટલે શું લખી શકાય? a + 24d. દરેકને ખબર છે a25 બરાબર શું હોય? તો કે a + n-1 જે n ની જગ્યાએ 25 આપ્યા તો 25 - 1 * d. તો a + 25 માંથી 1 જાય એટલે 24d. પછી વચ્ચેના માઇનસ m ના m. a10 ના આપણે શું લખી શકીએ? દરેકને ખબર છે a + 9d લખી શકીએ. 12 માઇનસ છે તો શું કરીશું? કૌંસ કરીશું. તો a + 9d બરાબર am ના m + 24dm ના m માઇનસ અંદર ગુણીએ તો -a માઇનસ પ્લસ થશે -9d. તો અહીંયા પહેલા તો પ્લસ a માઇનસ એ બહુ જ સરળતાથી કટ થઈ જશે અને 24d - 9d. તો 24d - 9d. સોરી, એક જ મિનિટ. આપણને શું આપ્યું છે? a25 - a15 આપ્યા છે. ઓકે, અહીંયા આગળ a25 -
15 આપ્યા છે તો a પ્લસ 14d મળશે. ઓકે, a 15 એટલે a પ્લસ 15 માઇનસ 1 ઇન્ટુ ડી. 15 માઇનસ 1 એટલે 14d, તો 14d. તો અહીંયા આગળ આપણને મળશે 14d. તો 24d માઇનસ 14d, તો 24 માંથી 14 જાય એટલે આપણને મળે 10 ગુણ્યા d, એટલે 10d શું આવશે આપણો જવાબ. ઓકે, ભૂલ ના કરતા આની અંદર ખાલી ધ્યાનથી ગણજો. અહીંયા આગળ આપણને a 25 માઇનસ a 15 આપ્યા હતા, તો શું જવાબ મળી ગયો 10d. આપણો ઓપ્શન નંબર 10d, ઓપ્શન નંબર સી. નંબર 4 જોઈએ. બિંદુઓ 0 0 અને 6 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. અંતર શોધવા માટેનું અંતર સૂત્ર બહુ સિમ્પલ રીતે ગણી દઈએ. પહેલું બિંદુ આપણને આપ્યું છે 0 0, બીજું બિંદુ આપણને આપ્યું છે 6 8. આને કહીએ બિંદુ A, આને કહીએ બિંદુ B. AB વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર AB સ્ક્વેર બરાબર સૂત્ર શું? તો કે x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. તમે આ સૂત્રમાં વર્ગમૂળ જોયું હશે તો આપણે શું કર્યું, અહીંયાથી વર્ગ લગાવી દીધો અને અહીંયાથી વર્ગમૂળ કાઢી દીધું, મતલબ બંને બાજુ વર્ગ કરી દીધો. તો AB નું AB સ્ક્વેર થઈ જશે અને વર્ગમૂળ જે હતું એ નીકળી જાય. બરાબર, એ સૂત્ર અને આ સૂત્ર બંને સેમ જ છે, ખાલી અહીંયા બંને બાજુ વર્ગ કરી દીધો. ઓકે, હવે નિયમ શું કે પહેલામાંથી પહેલાને માઇનસ કરવાનો, બીજામાંથી બીજાને. 0 માંથી 6 ને માઇનસ કરીએ તો 0 માઇનસ 6 નો સ્ક્વેર પ્લસ 0 માંથી 8 ને માઇનસ કરીએ એનો સ્ક્વેર. 0 માંથી 6 જાય તો -6 અને -6 નો સ્ક્વેર શું થવાનો +36 થશે. આ પ્લસ એમના 0 -8 એટલે -8, 8 નો સ્ક્વેર પણ 64, -8 નો સ્ક્વેર પણ 64, 64 ને 36 થશે 100, 60 87 90 96 400. તો બરાબર આ કોની કિંમત મળી AB સ્ક્વેર ની. જો આપણે AB ની કિંમત જોઈતી હોય અને આ બાજુથી વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ લાગી જાય, મતલબ વર્ગમૂળમાં 100, વર્ગમૂળમાં 100 મતલબ 10. તો આપણને AB બંને વચ્ચેનું અંતર કેટલું મળી ગયું 10 મળી ગયું. ઓકે, અહીંયા આગળ આપણને આપ્યું છે કે sin 60 ઇન્ટુ sec 30 બરાબર ખાલી જગ્યા થાય. sin 60 અહીંયા લખીએ કે sin 60 ઇન્ટુ sec 30 એની કિંમત શોધવાની છે. તો sin 60 ની કિંમત તો દરેકને યાદ હશે. sin 60 ની કિંમત થાય વર્ગમૂળમાં 3/2 ગુણ્યા sec 30 ની કિંમત આપણને યાદ ના હોય અને sec 30 ની કિંમત યાદ કરવા માટે આપણે શું જોવું પડે, cos જોવું પડે, કારણ કે cos અને sec બંને એકબીજાના વ્યસ્ત. sec 30 ના ઉલટું મતલબ sec 30 ની કિંમત કઈ હશે તો cos 30 ની કિંમત જે હશે એના કરતા ઉલટી sec 30 ની હશે. હવે cos 30 ની કિંમત પણ આપણને યાદ નથી, કારણ કે cos 30 અને sin 60 બંને એક સરખા હોય. તો sin 60 કેટલો હોય વર્ગમૂળમાં 3/2, sin 60 વર્ગમૂળમાં 3/2, તો cos 30 એ પણ વર્ગમૂળમાં 3/2. હવે એનો વ્યસ્ત આનો વ્યસ્ત કરીએ તો આપણને sec 30 મળે. આનો વ્યસ્ત મતલબ 2 ઉપર જતા રહે 3 નીચે આવી જાય, મતલબ 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 એ કોની કિંમત sec 30 ની કિંમત. તો sec 30 ની કિંમત કેટલી 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. ફરી એક વખત સમજાવું, સમજજો. sec 30 ની કિંમત શોધવા માટે આપણે કોની મદદ લીધી, cos 30 ની, કારણ કે cos અને sec બંને એકબીજાના વ્યસ્ત હોય. જો એકની કિંમત 1/2 હોય તો એનું ઉલટું થઈ જાય, 1/2 નું 2/1 થઈ જાય. ઓકે, તો sec અને cos બંને એકબીજાના વ્યસ્ત, પણ આપણને તો cos 30 ની પણ કિંમત યાદ નથી. તો cos 30 ની કિંમત માટે આપણે sin 60 ની મદદ લઈએ. sin 60 કેટલું હોય વર્ગમૂળમાં 3/2, તો cos 30 પણ વર્ગમૂળમાં 3/2 જ થવાનું. અને cos 30 જો વર્ગમૂળમાં 3/2 હોય તો એનું ઉલટું sec 30 કેટલું થાય 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે અહીંયાથી છેદ ઉડાડીએ તો 2 કટ, વર્ગમૂળ 3 કટ, કશું ના વધ્યું, મતલબ 1. આનો જવાબ આપણને કેટલો મળશે 1. ઓપ્શન આપેલો જોઈ લઈએ, ઓપ્શન નંબર A 1. ઓકે, નંબર 6 જોઈએ. એક આવૃત્તિ વિતરણ માટે આપણને સિગ્મા FI આપેલા છે -50, n બરાબર 100, h બરાબર 10 અને x બાર બરાબર 25 હોય તો મધ્ય ધારેલો મધ્યક A બરાબર ખાલી જગ્યા. બહુ સરળતાથી આને સમજીએ અને પછી શોધીએ. સિગ્મા FI મતલબ જે કઈ રીત કહેવાય, પદ વિચલનની રીત કહેવાય, એ સૂત્રનો અહીંયા આગળ ઉપયોગ કરેલો છે. એ સૂત્ર લઈએ, x બાર બરાબર A પ્લસ સિગ્મા FI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. ઓકે, આ સૂત્રની અંદર બધી કિંમત આપી છે, એની કિંમત શોધવાની. x બાર આપણને આપ્યો છે કેટલો તો કે 25 બરાબર લઈએ આગળ A. એની કિંમત કેટલી આપણને આપી છે ધ્યાનથી જોઈએ, એની કિંમતો શોધવાની. ઓકે, તો A એમના એમ પ્લસ સિગ્મા FI ની કિંમત આપણને આપી છે -50 ભાગ્યા સિગ્મા FI. તમે જોશો અહીંયા સિગ્મા FI નથી આપેલા, તો યાદ રાખો સિગ્મા FI એ કુલ આવૃત્તિ કહેવાય, જ્યારે n પણ શું કહેવાય કુલ આવૃત્તિ જ કહેવાય. મતલબ n અને સિગ્મા FI બંને એક સરખા જ હોય. તો સિગ્મા FI ની જગ્યાએ આપણને n આપ્યા છે કન્ફ્યુઝ કરવા માટે. ઓકે, તો n અને સિગ્મા FI બંને એક જ કહેવાય, જે આપણને 100 આપ્યા છે ગુણ્યા h ની કિંમત આપણને 10 આપી છે. ઓકે, હવે શું કરવાનું, a ની કિંમત શોધી છે. પહેલા તો અહીંયાથી છેદ ઉડાડીએ, 0 0 કટ થઈ જશે. અહીંયાથી 10 કટ કરીએ તો 50, એટલે 10 5 કેટલા થાય 50 થાય, તો 10 કટ આપણને પાસે 5 વધશે. તો 25 બરાબર A પ્લસ માઇનસ, અહીંયા આગળ માઇનસ ધ્યાનથી સમજો, પ્લસ માઇનસ થશે માઇનસ અને શું વધ્યા તો કે 5. હવે -5 આ બાદ જાય તો +5, તો 25 + 5 બરાબર A. તો A બરાબર 25 ને 5 30. તો ધારેલો મધ્યક એની કિંમત કેટલી મળી ગઈ 30. બહુ સરળતાથી દાખલા પૂરા થાય છે, ખાલી આને થોડુંક સમજવું પડે છે. ઓકે,
30 ની 30 આપણને એની કિંમત મળી ગઈ. નંબર 7 17, 23, 29 નો અવિભાજ્ય અવયવીકરણની રીતથી ગુસા શોધો. હવે ગમે તે રીતથી ગુસા શોધવાનો કીધો છે આપણને. 17, 23 અને 29 ત્રણે ત્રણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો હોય? 1 હોય. મતલબ આને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં. આના જ્યારે આપણે અવયવ પાડીશું તો આના અવયવ શું પડશે? 1 ગુણ્યા 17, આના 1 ગુણ્યા 23 અને આના 1 ગુણ્યા 29. મતલબ જો ગુસા શોધવું હોય તો કોમન નીકાળવું પડે અને આમાંથી કશું જ કોમન નથી આવતું, એક જ કોમન આવે તો એ એક શું હશે? આપણો ગુસા હશે. જો લસા પૂછે તો ત્રણે ત્રણનો ગુણાકાર કરી દેવાનો. 17 ગુણ્યા 23 ગુણ્યા 29 જે જવાબ મળે એ એનો લસા. પણ આપણને ગુસા પૂછ્યો તો ત્રણેયનો ગુસા કેટલો થશે? 1 થશે. નંબર 8 જો દ્વિઘાત બહુપદી px બરાબર ax² + bx + c જ્યાં a ≠ 0 ના શૂન્યો કયા હોય? આલ્ફા અને બીટા હોય. તો આલ્ફા + બીટા બરાબર ખાલી જગ્યા બહુપદીના શૂન્યોનો સરવાળો શોધવાનું સૂત્ર કયું? -b/a. -b ભાગ્યા a એ સરવાળો શોધવાનું સૂત્ર અને આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર શોધવાનું સૂત્ર c/a. ઓકે, અહીંયા સરવાળો પૂછ્યો તો આલ્ફા + બીટા તો -b/a. ઘટના e ની સંભાવના પ્લસ e નહીંની સંભાવના એનો સરવાળો કેટલો થાય? તો કે 1 થાય. ઓપ્શન નંબર બીજો. જો tan θ બરાબર 1 હોય તો sin θ ઇન્ટુ cos θ બરાબર ખાલી જગ્યા. ઓહો, આ તો થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે આપણને. શું કીધું છે? કે tan θ બરાબર 1. ધ્યાનથી સમજો. tan θ બરાબર 1 કીધું છે. મતલબ θ કેટલો છે? ધ્યાનથી સમજો કે tan નું આખું મૂલ્ય જુઓ. tan 30 ની કિંમત જુઓ. આપણને યાદ ના હોય તો sin અને cos નો પણ ઉપયોગ લઈ શકીએ. એના માટે આપણને કોષ્ટક યાદ આવવું જોઈએ. 0, 30, 45, 60 અને 90. આની કિંમત યાદ કરો. tan ની કિંમત કેટલી હતી? તો કે 0. આની કિંમત કેટલી હતી? તો કે 1/2 ભાગ્યા વર્ગમૂળ 3/2. sin θ ભાગ્યા cos θ કરીશું એટલે જ આપણને tan θ મળશે. તો sin અને cos ની કિંમત મગજમાં યાદ હોવી જોઈએ. 1/2 ભાગ્યા વર્ગમૂળ 3/2 2 કરી એટલે 1/3 મળશે. tan 45 આપણને શું મળે? 1 મળે. કારણ કે sin 45 અને cos 45 બંનેની કિંમત એક સરખી હોય. 1/2 ભાગ્યા 1/2 બંને કટ થઈ જાય એટલે આપણને શું મળે? 1 મળે. મતલબ tan 45 ની કિંમત 1 હોય. તો tan ની કિંમત 1 ક્યારે હોય? જ્યારે θ 45 હોય ત્યારે. તો અહીંયાથી આપણને એટલી ખબર પડી ગઈ કે θ કેટલો હશે? 45 હશે. અને હવે શું કીધું છે? કે sin θ ઇન્ટુ cos θ. તો હવે sin θ ઇન્ટુ cos θ. તો હવે sin θ કેટલો મળ્યો આપણને? 45 ઇન્ટુ cos θ કેટલો મળ્યો? 45. sin 45 ની કિંમત યાદ કરો 1/2 ઇન્ટુ મતલબ ગુણ્યા cos 45 ની કિંમત પણ 1/2 ઉપર 1 ગુણ્યા 1 એટલે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2. તો 1/2 આપણને કોની કિંમત મળી? sin θ ઇન્ટુ cos θ. sin 45 ઇન્ટુ cos 45 1/2. ઓપ્શન નંબર આવશે બીજો. ડન. નંબર જોઈએ 11મો. શું કીધું છે 11માં? કે વર્તુળના બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાય. છેદિકા એની આકૃતિ તમને યાદ ના હોય તો જોઈ લઈએ. આ વર્તુળ અને વર્તુળના આ બે બિંદુમાં છેદ, આ એક બિંદુ અને આ બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાય. ઓકે, જ્યારે એક બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક કહેવાય. ડન. ખાલી આટલું યાદ રાખજો. નંબર નેક્સ્ટ આવે છે 12મો. એની અંદર આપણને શું આપ્યું છે? કોઈ માહિતી માટે મધ્યસ્થ 30 આપ્યો છે, મધ્યક 20 હોય તો આપેલ માહિતીનો બહુલક ખાલી જગ્યા થાય. એના માટેનું સિમ્પલ સૂત્ર આપણી પાસે છે કે z બરાબર 3m - 2x12. આપણને કોની કિંમત આપી છે? મધ્યસ્થ 30 અને મધ્યક 20. મધ્યસ્થ આપ્યો છે 30, મતલબ m બરાબર આપણને આપ્યો છે 30 અને મધ્યક આપ્યો છે 20. તો આ 2m ના m માઇનસ આ 3 અને આગળના 3m ના m બરાબર z. ઓકે, તો મધ્યસ્થ 30 અને મધ્યક 20 બરાબર 3 તરી થશે 9 0 -2 દૂર થશે 4 0. 90 માંથી 40 જાય તો કેટલા વધે? 50. z બહુલક કેટલો મળી ગયો? 50. આપણે જોઈ લઈએ ઓપ્શન. 50 વાળો આપણો થશે ઓપ્શન નંબર આર્યો ત્રીજો. ઓકે, ડન. હવે આપણે આવીએ ખરા ખોટા ઉપર. નંબર 13માં શું આપ્યું છે? વર્ગમૂળ 81 અસમ્ય સંખ્યા છે. સાચું? ના, ખોટું કીધા છે. જ્યારે ઘણા લોકો કેવું વિચારશે કે વર્ગમૂળ આપેલું છે મતલબ અસમ્ય સંખ્યા છે. ના, ધ્યાનથી વિચારો. વર્ગમૂળ 81 એટલે 9. કારણ કે 9 નો વર્ગ 81 તો 81 નું વર્ગમૂળ 9 થાય. તો વર્ગમૂળમાં 81 મતલબ આપણને કઈ સંખ્યા આપી છે? 9 આપી છે. તો 9 એ અસમ્ય સંખ્યા છે? ના, 9 તો સમય સંખ્યા કહેવાય. મતલબ આપેલું વિધાન ખોટું. વર્ગમૂળમાં 81 એ સમય સંખ્યા કહેવાય. આપણને ટ્વિસ્ટ કરીને પૂછ્યું. ઓકે, x3 - x ના શૂન્યોની સંખ્યા 3 છે. x ની જેટલી મહત્તમ ઘાત હોય એ સમીકરણના એટલા શૂન્યો મળે. x ની મહત્તમ ઘાત કેટલી? 3. તો એના શૂન્ય કેટલા મળશે? 3. આપેલું વિધાન સાચું. નંબર જોઈએ 15. જો a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 હોય તો સમીકરણ યુગ્મને સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ ન હોય. આ પહેલો જ આપણને આપ્યું હતું, જેમાં આપણને શું મળ્યું હતું? a1/a2 બરાબર b1/b2 બટ નોટ ઇક્વલ્સ ટુ c1/c2. આવું હોય
તો સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. એના માટે પહેલા કીધું હતું કે ચોપડીનું પેજ નંબર કયું યાદ આવવું જોઈએ? 23 યાદ આવવું જોઈએ. ઓકે, અને હાલ આપણે અહીંયા આગળ એ જ જોયું કે A1 ભાગ્યા A2 અને B1 ભાગ્યા B2 બંનેનો ગુણોત્તર સરખો મળતો હતો, પણ C1 ભાગ્યા C2 અલગ હતો. તો એ જ આપણને આપ્યું છે, તો ઉકેલ ન હોય. સાચી વાત, એનો ઉકેલ ન હોય. ડન. નંબર 16, સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 0 છે. ડાયરેક્ટલી ના વિચારતા સૂર્ય પૂર્વમાં ઉગે સંભાવના 0 તો ખોટું વિધાન ના. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 0. સૂર્ય પૂર્વમાં ઉગે એની ઘટનાની પૂરક ઘટના. પૂરક ઘટના મતલબ એની ઉલટી ઘટના. સૂર્ય પૂર્વમાં ઉગે એની ઉલટી ઘટના. સૂર્ય પૂર્વમાં ના ઉગે, સૂર્ય પૂર્વમાં ના ઉગે એની સંભાવના 0. સાચી વાત, એકદમ સાચી વાત. સૂર્ય પૂર્વમાં ના ઉગે એની સંભાવના 0 થાય. પૂર્વમાં ના ઉગે એ નહીં, પૂર્વમાં ના ઉગે એની સંભાવના 0 થાય. ફરી એક વખત સમજો. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 0. સૂર્ય પૂર્વમાં ઉગે તો સંભાવના 1 થાય. આપણને શું આપ્યું છે? સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટના. હવે આટલું ભૂલી જાઓ. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટના યાદ કરો. સૂર્ય પૂર્વમાં ઉગે એની પૂરક ઘટના મતલબ એની ઉલટી ઘટના સૂર્ય પૂર્વમાં ના ઉગે. તો સૂર્ય પૂર્વમાં ના ઉગે એની સંભાવના 0. પૂર્વમાં ના ઉગે એની સંભાવના 0. સીધી વાત છે. પૂર્વમાં ઉગ તો એની સંભાવના કેટલી થાય? જો પૂર્વમાં ઉગતી હોય તો જવાબ આપણને 1 મળે, પણ ના ઉગતી હોય એટલે જવાબ 0. તો સૂર્ય પૂર્વમાં ના ઉગે એની સંભાવના 0. આપણને બહુ સરળ રીતે પૂછેલું છે, તો જવાબ કેવો છે? સાચો. સૂર્ય પૂર્વમાં ના ઉગે એની 0, પણ ઉગે એની 1. ડન. એક એક શબ્દ ધ્યાનથી સમજો તો જ ખબર પડશે. ઓકે, નંબર 17 જોઈએ. સમાંતર શ્રેણી 1, 5, 9, 13 નું કેમું પદ 45 હોય તો કેની કિંમત શોધો. આપણે જોઈ લઈએ. સમાંતર શ્રેણી આપણને કઈ આપી છે? એક આપી છે સમાંતર શ્રેણી 1, 5, 9, 13 ડેશ ડેશ ડેશ. એનું કેમું પદ 45. હવે એક વાત ધ્યાનથી વિચારો. આના ઉપરથી A બરાબર કેટલો મળશે? 1 મળશે. D બરાબર 5 માંથી 1 બાદ કરીએ એટલે 4 મળશે. આપણે લઈએ કે n મું પદ 15, તો આપણે an બરાબર 15 લખીએ. 15 મું પદ 20 હોય તો a 15 બરાબર આપણે 20 લખીએ. 11 મું પદ 14 હોય તો આપણે a 11 બરાબર 14 લખીએ. એવી રીતના શું આપ્યું છે? કેમું પદ 45. કેમું પદ 45 તો a k બરાબર 45. જ્યાં n બરાબર આપણને શું આપ્યા છે? k આપ્યા છે. અને આપણને કોની કિંમત શોધવાની છે? k ની કિંમત શોધવાની. આમ an વાળા સૂત્ર ઉપરથી આપણને n ની કિંમત શોધવાની કે અહીંયાથી k ની કિંમત શોધવાની કીધી. તો an ની નીચે એનું સૂત્ર મૂકીએ. a પ્લસ n માઇનસ 1. જ્યાં n ની જગ્યાએ શું આપ્યો છે? k. તો k માઇનસ 1 ઇન્ટુ d બરાબર 45. a ની કિંમત કેટલી? તો કે 1 પ્લસ k ની કિંમત શોધવાની. તો k માઇનસ 1 એમના એમ. d ની કિંમત 4 બરાબર 45. આ 1 ના જમણી બાજુ લઈ જઈએ તો k માઇનસ 1 ઇન્ટુ 4 બરાબર 45. આ પ્લસ 1 જમણી બાજુ આવશે તો માઇનસ 1. હવે k માઇનસ 1 બરાબર 45 માંથી 1 જાય તો 44. અને આ 4 એની નીચે આવશે તો ભાગ્યા 4. હવે 11 ચોક 44. તો k માઇનસ 1 બરાબર 11. તો k બરાબર 11 માઇનસ 1 જમણી બાજુ જાય તો પ્લસ 1. 11 પ્લસ 1 એટલે 12. તો k બરાબર આપણને કેટલા મળી ગયા? 12 મળી ગયા. ડન. તો આનો k ની કિંમત કેટલી મળી આપણને? અહીંયાથી 12. એક્ઝામની અંદર જો આવો MCQ પૂછાય તો આખી ગણતરી કરવાની જરૂર નથી. માત્ર લખી દેવાનું. 17 માંનો જવાબ શું આવશે? k બરાબર 12. અથવા તો માત્ર ને માત્ર 12 લખી શકાય. નંબર જોઈએ 18. આવો નવો દાખલો આપણને આગળ આપ્યો તો અહીંયા ત્રિજ્યા શોધવાની કીધી છે, આગળ વ્યાસ શોધવાનો કીધું તો. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 હોય, વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. આના આકૃતિથી સમજીએ. આ રીતે આપણી પાસે એક વર્તુળના શું લખ્યું છે? બિંદુ Q માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ. આ Q માંથી દોરેલો એક સ્પર્શક જેની લંબાઈ આપણને આપી છે 24 અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25. આ વર્તુળના કેન્દ્ર ત્યાંથી આનું અંતર કેટલું આપ્યું છે આપણને? 25. તો એની ત્રિજ્યા શોધો. વધેલો કયો ભાગ? આર્યો. એની ત્રિજ્યા આપણે શોધવાની છે. હવે નિયમ શું કે? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. અને આપણે નામ આપી દઈએ a b c. અહીંયા આગળ બિંદુ Q આપ્યું છે તો આપણે Q લઈએ. તો આનો વર્ગ બરાબર આનો વર્ગ પ્લસ આનો વર્ગ. તો કર્ણ કેટલો? 25. એનો વર્ગ એટલે 625 બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. આનો વર્ગ પ્લસ આનો વર્ગ. આનો વર્ગ એટલે ab નો વર્ગ જે આપણે શોધવાનો છે પ્લસ 24 નો વર્ગ એટલે 576. તો ab સ્ક્વેર ની કિંમત શોધવાની. એના કરતા બનાવીએ. 576 ડાબી બાજુ આવી જશે તો 625 માઇનસ 576. તો ab સ્ક્વેર બરાબર 625 માંથી 576 જાય તો કેટલા બધા? 49. તો ab બરાબર શું થશે? તો કે વર્ગમૂળમાં 49. વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ લાગી જાય. તો ab બરાબર શું મળશે? વર્ગમૂળમાં 49 મતલબ 7. તો ab ની કિંમત જે ત્રિજ્યા મળી એ કેટલી મળી આપણને? 7 સેન્ટીમીટર. બધા એકમો સેન્ટીમીટરમાં આપ્યા હતા તો આ એકમ પણ શેની અંદર આવશે? સેન્ટીમીટરમાં આવશે. ડન. નંબર જોઈએ 19. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના શોધો. આના પણ આપણે ગણી દઈએ. શું કીધું છે? એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ.
સ્ટાર્ટ કરવા એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ સ્ટાર્ટ ક્યાંથી થાય? પ્રાકૃતિક સંખ્યા તો 1 થી સ્ટાર્ટ થાય અને એક અંકની મતલબ 9 સુધી જશે. 1 થી 9 સુધી પ્રાકૃતિક સંખ્યાઓ કે જે કેવી કહેવાય? એક અંકની કહેવાય. 10 એ પ્રાકૃતિક સંખ્યા છે પણ એ 2 અંકની થઈ ગઈ. ઓકે, અને 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી, ભલે 1 અંકની રહી. તો 1 થી 9 સંભાવના શોધવાની, મતલબ નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 9. 1 થી 9 માં કુલ સંખ્યા કેટલી? તો કે 9. હવે ઉપર શું આવશે? ઘટના એ માટેના શક્ય પરિણામો. ઘટના એ શું કહે છે કે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના. હવે 1 થી 9 સુધીમાં 1 2 3 4 5 6 7 8 9 આમાંથી એક સંખ્યા એવી કે જે યુગ્મ હોય. હવે આમાંથી કોઈ બી એક સંખ્યા લઈએ અને એ યુગ્મ નીકળે એની સંભાવના. તો ટોટલ યુગ્મ સંખ્યાઓ કઈ? યુગ્મ મતલબ બેકી સંખ્યાઓ 2 4 6 8. આ 4 કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યાઓ છે. તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા? તો કે 4. કારણ કે આપણે એક યાદચ્છિક રીતે પસંદ કરીએ તો આ 4 માંથી જ એક સંખ્યા આવશે. તો 4/9 એનો જવાબ મળશે. હવે માની લો કે અયુગ્મ સંખ્યાની સંભાવના પૂછી હોય તો અયુગ્મ સંખ્યાઓ કેટલી? 1 2 3 4 અને 5. તો 5/9 જવાબ આવે. અહીંયા આગળ યુગ્મ પૂછી હતી તો જવાબ શું આવશે? 4/9. તો આનો જવાબ કેટલો મળી ગયો આપણને? 4/9. નીચે આપેલા આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ વર્ગ અને બહુલકીય વર્ગની અધઃ સીમાનો સરવાળો કેટલો થાય? આ દાખલો તો તમે નહીં જોયો, બરાબર? જ્યારે આપણે શેનું સોલ્યુશન કરાયું હતું? ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રના MCQ નું સોલ્યુશન કર્યું હતું. એની અંદર તમને આ દાખલો શીખવાડ્યો હતો. કેવી રીતના ગણવો જોઈ લઈએ. આપણે શું કીધું છે આપણને કે આ જે આપણને કોષ્ટક આપ્યું છે એની અંદર મધ્યસ્થ વર્ગ અને બહુલકીય વર્ગ એની અધઃ સીમાનો સરવાળો. મતલબ પહેલા આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો, પછી બહુલકીય વર્ગ નક્કી કરવાનો અને બંનેની અધઃ સીમા જે હોય એનો સરવાળો કરવાનો. તો એના માટે આપણે શું કરવાનું? સૌપ્રથમ તો એના ઉપરથી મધ્યસ્થ વર્ગ અને બહુલકીય વર્ગ નક્કી કરવો પડશે. હવે બહુલકીય વર્ગ એટલે શું? તો જે મહત્તમ આવૃત્તિ આપેલી હોય એ આપણો કહેવાય બહુલકીય વર્ગ. 10 15 12 20 9 એમાંથી મહત્તમ આવૃત્તિ કઈ? તો કે 20 એ મહત્તમ આવૃત્તિ. તો મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ કયો થયો? 15 થી 20. તો 15 થી 20 જે રહ્યો એ આપણો શું થયો? તો કે બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગમાં 15 શું કહેવાય? એની અધઃ સીમા. અને હવે આપણે શું શોધવાનું? તો કે મધ્યસ્થ વર્ગ. હવે મધ્યસ્થ વર્ગ તો કેવી રીતના શોધવો એ તો આપણને ખબર ના હોય. તો એના માટેનો નિયમ શું? જેટલી પણ આપણને આવૃત્તિ આપેલી હોય એના ચડતા ક્રમમાં ગોઠવીએ. આ 10 15 12 20 9 એના ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલા શું આવશે? 9, પછી આવશે 10, પછી 12 15 અને 20 ચડતા ક્રમમાં ગોઠવ્યા અને વચ્ચોવચ્ચ કઈ સંખ્યા આવે? 12 આવે. કેવી રીતના? આગળથી કટ કરીએ, પાછળથી કટ કરીએ, આગળથી કટ કરીએ, પાછળથી કટ કરીએ. તો 12 એ શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. અને મધ્યસ્થ કયો મળ્યો? 12. તો એનો વર્ગ એ કયો કહેવાય? મધ્યસ્થ વર્ગ કહેવાય. મધ્યસ્થ શોધતા આગળ શીખવાડ્યું હતું. ઓકે, કે વચ્ચોવચ્ચ જે સંખ્યા આપણને આપેલી હોય અવલોકનમાં એ આપણો મધ્યસ્થ. તો 12 એ મધ્યસ્થ અને મધ્યસ્થ વાળો વર્ગ જે શું કહેવાય? મધ્યસ્થ વર્ગ. તો 10 થી 15 શું કહેવાશે? આપણો મધ્યસ્થ વર્ગ. તો 10 થી 15 એ કહેવાશે આપણો મધ્યસ્થ વર્ગ. 15 થી 20 બહુલકીય વર્ગ. આ મધ્યસ્થ વર્ગ, આ બહુલકીય વર્ગ બંનેની અધઃ સીમાનો સરવાળો. આની અધઃ સીમા 10, આની અધઃ સીમા 15, મતલબ 10 + 15 આપણને શું મળશે? 25. તો આનો જવાબ કેટલો આવશે? એનો સરવાળો થશે 25. ઓકે, આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ કેવી રીતના શોધવાનો? પહેલા બહુલકીય વર્ગ, મધ્યસ્થ વર્ગ બંને નક્કી કરવાનો, એની અધઃ સીમા શોધવાની અને એના પછી બંનેનો સરવાળો કરી દેવાનો. ડન. બહુ સરળ રીતે આપણને ખબર પડી ગઈ. નંબર જોઈએ 21મો, અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ. હવે આના માટે ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 મેં તમને પહેલા પણ કીધું હતું કે ચેનલ ઉપર જજો, ચેનલ ઉપર જઈને શોર્ટ્સમાં જજો અને શોર્ટ્સમાં જશો થોડુંક સ્ક્રોલ કરશો એટલે તમને એની અંદર 3 થી 4 વિડીયો મળી જશે. અને એ જે 3 થી 4 વિડીયો હશે એની અંદર તમને 1 થી 14 ચેપ્ટરની અંદર જેટલા પણ સૂત્રો રહ્યા એ દરેક સૂત્રો મળી જશે. ઓકે, એને એક વખત જોઈ લેજો, લખી દેજો અને કમ્પ્લીટ તૈયાર કરી દેજો. ઓકે, અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું? તો કે 3πr². ઓપ્શન નંબર કયો આવશે? અહીંયાથી આપણો C. તો આનો જવાબ આવશે C. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ મતલબ 10 રૂપિયાનો સિક્કો કયા આકારનો હોય? તો કે નળાકાર. મતલબ નળાકારનું ઘનફળ. 10 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયાનો કે 50 રૂપિયાનો કે 200 રૂપિયાનો સિક્કો કે તો સિક્કો કયા આકારનો હોય? નળાકાર. અને નળાકારનું ઘનફળ, નળાકારના ઘનફળનું સૂત્ર πr²h. ઓપ્શન નંબર A. ઓકે, નંબર 23, ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ. જો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો નિયમ શું કહે છે? આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશના ક્ષેત્રફળને બાદ કરવું પડે. વન શોર્ટ રિવિઝનની અંદર આપણે એને કમ્પ્લીટ સમજાયો હતો. તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે πr² θ ભાગ્યા 360. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશના ક્ષેત્રફળને બાદ કરીએ તો આપણને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. તો ઓપ્શન નંબર B આવશે એનો જવાબ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે πr²
આર સ્ક્વેર. હવે પાઈ આર સ્ક્વેર ના ભાગ્યા 2 કરી દઈએ તો આપણને શું મળી જાય? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે પાઈ આર સ્ક્વેર એના ભાગ્યા 2 મતલબ 2 ના આપણે શું લખ્યા? આગળ લખ્યા 1/2 અલગ લખ્યું અને પાઈ આર સ્ક્વેર ને અલગ લખ્યું. તો ઓપ્શન નંબર સી શું આવે? આપણો જવાબ આવે. અહીંયા આગળ પાઈ આર થીટા ભાગ્યા 180 છે એ શું હોય? તો કે લઘુચાપની લંબાઈનું સૂત્ર. પાઈ આર થીટા ભાગ્યા 180 એ લઘુચાપની લંબાઈનું સૂત્ર છે. ઓકે, તો આજે આપણે પૂરું કર્યું પેપર નંબર 4. આના પહેલા પેપર 1 થી 3 ને પણ કમ્પ્લીટ કર્યું હતું. એક વખત એના પણ રિવાઇઝ કરી દેજો, વિડીયોને જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. આના પછી આપણે જોઈશું પેપર નંબર 5. આપણે 15 થી 20 પેપરના શું કરવાના છે? સોલ્વ કરવાના છે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. બાજુમાં ઘંટડી દેખાતી છે એના ઉપર ક્લિક કરી દેજો. બોર્ડ એક્ઝામની અંદર 80 થી 80 માર્ક્સ લાવવા માટે બહુ સરળ રીતે તમને MCQ નું સોલ્યુશન હું કરાવી દઈશ. અને દાખલા તો ઓલરેડી ઘણા બધા સોલ્વ કરાયેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોર્ડ એક્ઝામ 2025 ની પ્લેલિસ્ટની લિંક મળી જશે. એની અંદર બધા જ મોસ્ટ IMP ટોપિક, મોસ્ટ IMP દાખલા, મોસ્ટ IMP ચેપ્ટર, મોસ્ટ IMP MCQ નું પણ તમને સોલ્યુશન કરાયેલું છે. વન શોર્ટ રિવિઝન પણ અવેલેબલ છે. તો એ દરેક વિડીયો એક વખત જોઈ લેજો. એની અંદર જેટલા પણ ટોપિક કરાય છે બધા બોર્ડ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ જ છે. અને જે ઇમ્પોર્ટન્ટ નથી એને આપણે ગણ્યા જ નથી. ઓકે, તો પેપર 4 પૂરું. નેક્સ્ટ વિડીયોમાં પેપર 5. આની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે એવી હું આશા રાખું છું. જો ખબર પડી હોય તો કમેન્ટ બોક્સમાં યસ લખજો અથવા તો થંબ જરૂરથી કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.